અમેરિકામાં રહેતા તમામ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સિનિયર સિટીઝન્સ માટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જો તમારી ઉંમર 65 વર્ષથી વધુ છે અથવા તમારા માતા પિતા, સગા સંબંધીઓ અથવા મિત્રો અમેરિકામાં નિવૃત્ત જીવન જીવી રહ્યા છે, તો આજની આ માહિતી તેમના માટે હજારો ડોલરની બચત કરાવી શકે છે. ઘણી વખત લોકો એવું માને છે કે સરકાર તરફથી મળતા લાભો માત્ર ઓછી આવક ધરાવતા લોકો, ફૂડ સ્ટેમ્પ અથવા હાઉસિંગ આસિસ્ટન્ટ્સ સુધી જ મર્યાદિત હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે અમેરિકામાં એવા અનેક કાયદેસર લાભો છે જે ખાસ કરીને વર્ષો સુધી મહેનત કરીને ટેક્સ ચૂકવનારા અને નિવૃત્તિ માટે બચત કરનારા લોકો માટે બનાવવામાં આવ્યા છે. સૌથી મોટી સમસ્યા એ છે કે સરકાર આ લાભો આપોઆપ આપતી નથી. જો તમને નિયમોની જાણ નથી, સમયસર અરજી નથી કરતા અથવા એક નાનું ચેકબોક્સ પણ ચૂકી જાઓ છો, તો હજારો ડોલરનો લાભ તમારા હાથમાંથી સરકી શકે છે. આજે અમે એવા 5 મોટા લાભોની ચર્ચા કરીશું જે વિશે ઘણા અમેરિકન સિનિયર સિટીઝન્સને પણ સંપૂર્ણ માહિતી નથી. તેથી આ સમાચારને અંત સુધી જરૂર જુઓ, કારણ કે શક્ય છે કે આમાંથી એક લાભ તમારા અથવા તમારા પરિવાર માટે સીધો ઉપયોગી સાબિત થાય. ચાલો શરૂઆત કરીએ પ્રથમ મહત્વપૂર્ણ લાભથી. જો તમારી ઉંમર 65 વર્ષ કે તેથી વધુ છે, તો ફેડરલ ઇન્કમ ટેક્સ ભરતી વખતે તમને સામાન્ય ટેક્સ પેયર કરતા વધુ સ્ટાન્ડર્ડ ડિડક્શન મળવાનો અધિકાર હોય છે. તેનો સીધો અર્થ એ થાય છે કે તમારી ટેક્સ પાત્ર આવક ઓછી ગણાય છે અને પરિણામે તમારે ઓછો ફેડરલ ટેક્સ ચૂકવવો પડે છે. ઘણા લોકો દર વર્ષે ટેક્સ ફાઇલ કરે છે, પરંતુ આ વધારાના લાભ પર ધ્યાન જ આપતા નથી. જો તમે સિંગલ ફાઇલર છો, તો સામાન્ય સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉપરાંત વધારાની રકમનો લાભ મળે છે. જો તમે પરિણીત છો અને બંને જીવનસાથી 65 વર્ષથી વધુ ઉંમરના છો, તો બંનેને અલગ અલગ વધારાનું ડિડક્શન મળે છે, જેના કારણે કુલ ટેક્સમાં નોંધપાત્ર બચત થઈ શકે છે. જો દંપતીમાંથી માત્ર એક જ વ્યક્તિ 65 વર્ષથી વધુ હોય, તો પણ વધારાનો લાભ મળે છે. ખાસ વાત એ છે કે આ લાભ વર્ષ 2025માં સિનિયર્સ માટે ઉમેરવામાં આવેલા અન્ય ટેક્સ લાભોથી અલગ છે. હવે અહીં સૌથી મોટી ભૂલ ક્યાં થાય છે તે જાણવું જરૂરી છે. ઘણા લોકો ટેક્સ સોફ્ટવેર અથવા ટેક્સ પ્રિપેરર પર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે, પરંતુ જો જન્મ તારીખ ખોટી દાખલ થઈ જાય, યોગ્ય ચેકબોક્સ પસંદ ન થાય અથવા ડેટા એન્ટ્રીમાં ભૂલ થાય, તો આ વધારાનું ડિડક્શન લાગુ પડતું નથી. IRS તમારી તરફથી આવેલી ભૂલો સુધારતું નથી, એટલે તમે તમારું ફોર્મ 1040 અથવા ફોર્મ 1040 SR ફરી તપાસો અને બીજા પેજ પર જન્મ તારીખ સંબંધિત સિનિયર ડિડક્શન બોક્સ ચેક થયેલું છે કે નહીં તેની ખાતરી કરો. જો ભૂલ થઈ ગઈ હોય, તો ફોર્મ 1040X દ્વારા છેલ્લા 3 વર્ષ સુધીનું સુધારેલું ટેક્સ રિટર્ન ફાઇલ કરીને વધારાનો ભરેલો ટેક્સ રિફંડ તરીકે પાછો મેળવી શકાય છે. હવે વાત કરીએ બીજા એવા લાભની જે ઘણા સિનિયર્સ માટે દર વર્ષે મોટી બચતનું કારણ બની શકે છે. અમેરિકાના અનેક રાજ્યોમાં પ્રોપર્ટી ટેક્સ ફ્રીઝ પ્રોગ્રામ ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં ઘરના ભાવોમાં ભારે વધારો થયો છે. સામાન્ય રીતે ઘરની કિંમત વધે એટલે પ્રોપર્ટી ટેક્સ પણ વધી જાય છે. પરંતુ કેટલાક રાજ્યોમાં સિનિયર સિટીઝન્સ માટે એવી ખાસ વ્યવસ્થા છે કે જેમાં તમે સમયસર અરજી કરો તો તમારા ઘરની કિંમત ભવિષ્યમાં કેટલી પણ વધે, તમારો પ્રોપર્ટી ટેક્સ એક ચોક્કસ મૂલ્ય પર સ્થિર રાખી શકાય છે. હાલમાં ટેક્સાસ, ઇલિનોઇસ, ન્યૂ જર્સી, વોશિંગ્ટન, કોલોરાડો, કેલિફોર્નિયા, જ્યોર્જિયા, આયોવા, મેરીલેન્ડ, મિશિગન, મિનેસોટા, ન્યૂ હેમ્પશાયર, ન્યૂ મેક્સિકો, ઓક્લાહોમા, ઓરેગોન અને વર્જિનિયા સહિત અનેક રાજ્યોમાં આવી સુવિધા ઉપલબ્ધ છે. જો કે દરેક રાજ્યના નિયમો અલગ છે. ક્યાંક આવક મર્યાદા છે તો ક્યાંક નથી. ઉદાહરણ તરીકે, ટેક્સાસમાં સ્કૂલ પ્રોપર્ટી ટેક્સ ફ્રીજ માટે અલગ નિયમો લાગુ પડે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ લાભ આપોઆપ મળતો નથી. દર વર્ષે કાઉન્ટી એસેસરની ઓફિસમાં અરજી કરવાની હોય છે અને ઘણી જગ્યાએ દર વર્ષે ફરી અરજી કરવી પડે છે. જો અરજી કરવાની અંતિમ તારીખ ચૂકી જશો,
તો આખા વર્ષનો લાભ ગુમાવી શકો છો. હવે ત્રીજા એવા લાભની વાત કરીએ જે સીધો તમારા સોશિયલ સિક્યોરિટી ચેકને અસર કરી શકે છે. ઘણા સિનિયર સિટીઝન્સના સોશિયલ સિક્યોરિટી ચેકમાંથી દર મહિને મેડિકેર પાર્ટ બી નું પ્રીમિયમ આપોઆપ કપાય છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી કે કેટલીક મેડિકેર એડવાન્ટેજ યોજનાઓ પાર્ટ બી પ્રીમિયમ ગીવ બેક બેનિફિટ આપે છે. તેનો અર્થ એ થાય છે કે ઇન્સ્યોરન્સ કંપની તમારા પાર્ટ બી પ્રીમિયમનો અમુક ભાગ પોતાની તરફથી ભરે છે. પરિણામે તમારા સોશિયલ સિક્યોરિટી ચેકમાંથી ઓછી કપાત થાય છે અને દર મહિને તમારા હાથમાં વધુ પૈસા આવે છે. અંદાજે દરેક 4 મેડિકેર એડવાન્ટેજ પ્લાનમાંથી એક પ્લાન આ પ્રકારની સુવિધા આપે છે. પરંતુ અહીં પણ સાવચેતી જરૂરી છે. માત્ર વધુ ગીવ બેક જોઈને પ્લાન પસંદ કરવો યોગ્ય નથી. ઘણી વખત આવી યોજનાઓમાં કોપે વધારે હોઈ શકે છે, સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની પસંદગી મર્યાદિત હોઈ શકે છે અથવા હોસ્પિટલ નેટવર્ક નાનું હોઈ શકે છે. તેથી પ્લાન પસંદ કરતા પહેલા તમારા ડોક્ટર, દવાઓ અને સારવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ સરખામણી કરવી જોઈએ. હવે ચોથા મહત્વપૂર્ણ મુદ્દા તરફ આગળ વધીએ. જો તમે હાલમાં મેડિકેર પાર્ટ બી માટે સામાન્ય લોકો કરતા વધારે પ્રીમિયમ ભરી રહ્યા છો, તો શક્ય છે કે તેના પાછળ IRMA એટલે કે ઇન્કમ રિલેટેડ મંથલી એડજસ્ટમેન્ટ અમાઉન્ટ જવાબદાર હોય. સરકાર સામાન્ય રીતે 2 વર્ષ જૂના ટેક્સ રિટર્નના આધારે આ વધારાનો સરચાર્જ નક્કી કરે છે. પરંતુ જીવનમાં ઘણી વખત પરિસ્થિતિ બદલાઈ જાય છે. કદાચ તમે હવે નિવૃત્ત થઈ ગયા છો, નોકરી છોડી દીધી છે, કામના કલાકો ઓછા થયા છે, જીવનસાથીનું અવસાન થયું છે, છૂટાછેડા થયા છે અથવા અન્ય કોઈ મોટા જીવન બદલાવને કારણે તમારી આવક નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે. છતાં પણ જો સરકાર 2 વર્ષ જૂની વધારે આવકના આધારે પ્રીમિયમ વસૂલે તો તે તમારા માટે અન્યાયી બની શકે છે. આવા સંજોગોમાં સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન પાસે ફોર્મ SS-A44 સબમિટ કરીને IRMA ઘટાડવા અથવા દૂર કરવાની અરજી કરી શકાય છે. તેની સાથે જીવનમાં આવેલા બદલાવના પુરાવા અને જરૂરી દસ્તાવેજો જોડવાના રહે છે. ઘણા લોકો આ પ્રક્રિયા વિશે અજાણ હોવાથી વર્ષો સુધી વધારાનો પ્રીમિયમ ચૂકવતા રહે છે. નિષ્ણાંતો કહે છે કે આવક ઘટ્યા પછી શક્ય તેટલી વહેલી અરજી કરવી જોઈએ, કારણ કે મોડું કરવાથી પહેલાથી ભરેલા વધારાના પૈસા દરેક કિસ્સામાં પાછા મળતા નથી. હવે વાત કરીએ પાંચમા અને અત્યંત મહત્વપૂર્ણ લાભની. જો તમારી ઉંમર 73 વર્ષ કે તેથી વધુ છે અને તમારી પાસે ટ્રેડિશનલ IRA, SEP, IRA અથવા 401k જેવા ટેક્સ ડેફર્ડ રિટાયરમેન્ટ એકાઉન્ટ છે, તો કાયદા મુજબ દર વર્ષે રિક્વાયર્ડ મિનિમમ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે RMD ઉપાડવું ફરજિયાત છે. જો સમયસર જરૂરી રકમ ઉપાડવામાં ન આવે તો તેના પર ભારે દંડ લાગી શકે છે. ઘણા લોકોને લાગે છે કે એકવાર તારીખ ચૂકી ગયા પછી હવે કંઈ કરી શકાતું નથી, પરંતુ હકીકતમાં કેટલીક પરિસ્થિતિઓમાં આ દંડ સંપૂર્ણપણે માફ થઈ શકે છે. જો ગંભીર બીમારી, હોસ્પિટલમાં દાખલ થવું, બેંક અથવા નાણાકીય સંસ્થાની ભૂલ, કુદરતી આફત અથવા નિયમોની વ્યાજબી ગેરસમજણ જેવા કારણોસર RMD ચૂકી ગયું હોય તો IRS પાસે ફોર્મ 5329 સાથે લેખિત સ્પષ્ટીકરણ આપીને પેનલ્ટી માફી માંગી શકાય છે. સાથે એ પણ બતાવવું જરૂરી છે કે બાકી રહેલી RMD હવે ઉપાડી લેવામાં આવી છે. ઘણા કિસ્સાઓમાં પ્રથમ વખત થયેલી ભૂલ માટે IRS દંડ માફ પણ કરે છે, પરંતુ તે માટે અરજી કરવી ફરજિયાત છે. હવે અંતમાં આ પાંચેય લાભોનો ટૂંકો સાર સમજી લઈએ. સૌપ્રથમ, તમારા ટેક્સ રિટર્નમાં 65 વર્ષથી વધુ ઉંમરનું વધારાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન યોગ્ય રીતે લાગુ થયું છે કે નહીં તેની તપાસ કરો. બીજું, જો તમે એવા રાજ્યમાં રહો છો જ્યાં પ્રોપર્ટી ટેક્સ ફ્રીઝ પ્રોગ્રામ ઉપલબ્ધ છે, તો કાઉન્ટી એસેસરની ઓફિસમાં સમયસર અરજી કરવાની તારીખ જાણી લો. ત્રીજું, મેડિકેર એડવાન્ટેજ પસંદ કરતા પહેલા પાર્ટ બી ગીવ બેક બેનિફિટ ઉપલબ્ધ છે કે નહીં તેની સરખામણી જરૂર કરો. ચોથું, જો તમારી આવક ઘટી ગઈ હોય અને હજુ પણ વધારે મેડિકેર પ્રીમિયમ ભરતા હોવ તો તરત જ ફોર્મ SS-A44 દ્વારા IRMA ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરો. અને પાંચમું, જો ક્યારેય રિક્વાયર્ડ મિનિમમ ડિસ્ટ્રીબ્યુશન ચૂકવવાનું રહી ગયું હોય તો ગભરાશો નહીં, પરંતુ ફોર્મ 5329 દ્વારા પેનલ્ટી માફી માટે અરજી કરવાની તક જરૂર અજમાવો.
મિત્રો, નિવૃત્તિ પછી દરેક ડોલરની કિંમત હોય છે. ઘણા લોકો જીવનભરની મહેનત પછી પણ માત્ર માહિતીના અભાવે કાયદેસર મળતા લાભોથી વંચિત રહી જાય છે. યોગ્ય માહિતી, સમયસર કાર્યવાહી અને નિયમોની સમજ તમારા માટે દર વર્ષે હજારો ડોલરની બચત કરી શકે છે. જો તમારા પરિવારમાં કોઈ સિનિયર સિટીઝન હોય તો આ માહિતી તેમની સાથે જરૂર શેર કરો, જેથી તેઓ પોતાના હકના લાભથી વંચિત ન રહે. આવા જ મહત્વપૂર્ણ અમેરિકન ઇમિગ્રેશન, સોશિયલ સિક્યોરિટી, મેડિકેર, ટેક્સ અને NRI સંબંધિત તમામ તાજા સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો.